નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છે એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખવાનું છે તે શરૂ કરીએ. મિત્રો, પ્રશ્ન થાય કે આજે આપણે નવું શું શીખીશું? તો મિત્રો, ટાઇટલ આપી દીધું છે ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક. જિલ્લા કેટલા? બોલો બોલો. આપણા ગુજરાત રાજ્યના જિલ્લા તો આપણને આવડવા જ જોઈએ. તો મિત્રો, જિલ્લાની વાવ થરાદ સાથે એટલે કે નવા જિલ્લાના યાદી સાથે કુલ જિલ્લાઓ છે 34. હવે આ 34 જિલ્લાઓને આંગળીના વેઢે યાદ રાખવા હોય તો ઘણીવાર આપણને મુશ્કેલી પડે. તો યાદ રાખવા માટે સુંદર મજાની એક ટ્રીક તમને શીખવાડું છું, જેમાં મેં ઉપયોગ કર્યો છે ગણિતનો. ગણિતના સૂત્ર સાથે આપણે સમાજ વિદ્યાના, ઇતિહાસના, જાણવા જેવાના પ્રશ્નને ગોઠવી દીધો છે. તો શરૂ કરીએ એ ટ્રીક કે આપણે આ 34 જિલ્લાઓને યાદ કેમ રાખીશું. તો મિત્રો, યાદ રાખવાનું સરળ સૂત્ર આ પ્રમાણે છે: AB ની 4 ઘાત વત્તા VM DSP નો ઘન એટલે કે 3 ઘાત વત્તા JK GN નો વર્ગ વત્તા CTR. તમને એમ થાય કે વળી આ સાહેબે શું ગોઠવી દીધું ગણિતનું સૂત્ર? ગણિતના સૂત્રો તો માંડ યાદ રહે છે, પાછું આ નવું સૂત્ર પણ યાદ રાખવાનું. AB ની 4 ઘાત વત્તા VM DSP નો ઘન વત્તા JK GN નો વર્ગ વત્તા CTR. રેગ્યુલર વારંવાર મહાવરો કરશો 4-5 વખત એટલે તમને આ સૂત્ર યાદ રહી જશે. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આપણે 34 જિલ્લાઓના નામ લખી શકીએ છીએ. ફરીથી AB ની 4 ઘાત વત્તા VM DSP નો ઘન વત્તા JK GN નો વર્ગ વત્તા CTR. જોઈએ હવે આ ABCD ના આલ્ફાબેટ ઉપરથી તમે કહેશો કે સાહેબ જિલ્લાના નામ કેવી રીતે? તો આ રીતે. જોઈએ, ગુજરાતના જિલ્લા યાદ રાખવાની શોર્ટ ટ્રીક આ રહી. તો મિત્રો, જે આડું જે સૂત્ર હતું તેને મેં તમને જિલ્લાઓના નામ લખવા માટે ઊભું ગોઠવી દીધું છે. હવે આપણે AB ની 4 ઘાત લઈએ તો AB ની 4 ઘાત નો મતલબ થશે આવું. કેવું? જોઈએ. તો મિત્રો સમજો, AB છે, A ની 4 ઘાત અને B ની પણ 4 ઘાત થશે. મતલબ કે A 4 વાર છે અને B પણ 4 વાર છે. ગણિતમાં આવું હોય. તો A બરાબર A ઉપરથી એટલે કે A આલ્ફાબેટ ઉપરથી આપણા રાજ્યમાં 4 જિલ્લાઓ આવેલા છે. કયા કયા? અમદાવાદ, અમરેલી, આણંદ અને અરવલ્લી. B ની 4 ઘાત એટલે કે B ઉપરથી કુલ 4 જિલ્લાઓના નામ બને છે: બનાસકાંઠા, બોટાદ, ભરૂચ અને ભાવનગર. થઈ ગયા 4 નામ. A ઉપરથી 4 નામ એટલે A ની 4 ઘાત, B ઉપરથી 4 નામ એટલે B ની 4 ઘાત. હવે ઘન છે તેનો વારો લઈએ આપણે. 1, 2, 3, 4 અને 5 આલ્ફાબેટ છે. તો 5 આલ્ફાબેટને હું લાઈનમાં ગોઠવી દઉં છું. જુઓ, VM DSP અને તેની ઉપર 3 ઘાત છે, ઘન છે. મતલબ કે V ઉપરથી કુલ 3 જિલ્લાઓ છે: વડોદરા, વલસાડ અને વાવ થરાદ. M ઉપરથી કુલ 3 જિલ્લાઓ છે: મહીસાગર, મહેસાણા અને મોરબી. D ઉપરથી કુલ 3 જિલ્લાઓ છે: દાહોદ, ડાંગ અને દેવભૂમિ દ્વારકા. S ઉપરથી કુલ 3 જિલ્લાઓ છે: સાબરકાંઠા, સુરત અને સુરેન્દ્રનગર. P ઉપરથી કુલ 3 જિલ્લાઓ છે: પંચમહાલ, પાટણ અને પોરબંદર. થઈ ગયા 15 જિલ્લાઓ અને 8 જિલ્લાઓ ઉપર. હવે આગળનું સૂત્ર જોઈએ તો JK GN નો વર્ગ. મતલબ કે આ 4 અક્ષરો ઉપરથી આલ્ફાબેટ ઉપરથી 2 જિલ્લાઓના નામ આવે છે. જોતા જઈએ. અહીં વર્ગ છે મતલબ કે એક અક્ષર ઉપરથી 2 જિલ્લા છે. J ઉપરથી જામનગર અને જુનાગઢ, K ઉપરથી કચ્છ અને ખેડા, G ઉપરથી ગાંધીનગર અને ગીર સોમનાથ અને N ઉપરથી નવસારી અને નર્મદા. ચલો, હવે વધ્યા 3 છૂટા આલ્ફાબેટ C, T અને R. તો CTR નો મતલબ મિત્રો આવો થાય: C એટલે છોટા ઉદેપુર, T એટલે તાપી અને R એટલે રાજકોટ. તો મિત્રો,
હવે જિલ્લા ગણો. કુલ 8. અહીં કુલ 15 જિલ્લાઓ છે. અહીં જિલ્લાઓ ગણો તો 1 2 3 4 5 6 7 અને 8. કુલ 8 જિલ્લાઓ છે. અને નીચે જે 3 છોટા અક્ષરો છે એના કુલ 3 જિલ્લાઓ છે. 15 ને 8 23, 23 ને 8 31, 31 ને 3 34. થઈ ગયા ને 34 જિલ્લાઓ મિત્રો. તો 34 જિલ્લાઓને યાદ રાખવાની શોર્ટ ટ્રીક. AB ની 4 ઘાત વત્તા VM DSP નો ઘન વત્તા JKGN નો વર્ગ વત્તા CTR. આટલા જ અક્ષરો યાદ રાખશો તો તમને તમામ જિલ્લાઓની યાદી તૈયાર થઈ જશે. તમે આ યાદીને આલ્ફાબેટિક ક્રમમાં ABCD ના ક્રમમાં પણ ગોઠવી શકો છો. કક્કાવારીના ક્રમમાં ગોઠવવી હોય તો પણ મિત્રો આ ટ્રીકની મદદથી તમે ઉત્તર શોધી શકો છો. બોલો, છે ને સરળ? ઝડપથી 34 જિલ્લાઓ યાદ રાખવાનું સુંદર મજાનું સૂત્ર, અને તે પણ ગણિતના સૂત્રના આધારે. તો મિત્રો આશા રાખું છું કે પરીક્ષામાં 34 જિલ્લાઓમાંથી કોઈ પણ જિલ્લો પૂછાય તો તમને તેનું નામ આવડે. તો ફરીથી મળીશું પાછી આવી શોર્ટ ટ્રીક સાથે, એક નવા જ્ઞાન સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.